નહીં કે ગેસનો બાટલો શિયો લઈ ગયો. નેટ બાટલો લાઈન મેલ્યો તો અને મારા બાટલા વગર ચાલતું નહીં. અને આ શિખર શિયો ચોરી જેવો બાટલો, એનું નખો જાય, એનું બેટ જાય, એ બાટલા એનું કુટી બાળે. હવે શિખર શિયો પેદા થયો છે એવો ત્યાં ગેસનો બાટલો મારાથી ચોરી કરીને લઈ ગયો. આ મારા ડોશીને સુલર વધતા જોર આવે છે, એમાં તો હું બાટલો ખૂટવા નહીં દેતો. અને આ શિખર શિયો પેદા થયો ત્યાં ગેસનો બાટલો લઈ ગયો અને મારાથી ચોરી કરીને લઈ ગયો. હું બાટલા લાઈ રાખું છું અને એક લગીને ખૂટવા નહીં દેતો. પણ આજે શિખર શિયો પેદા થયો ને ચોર, તે ગેસનો બાટલો મારાથી લઈ ગયો છે. પણ એને પાળવો તો પડશે, એને ખોળવો પડશે. હવે તો ગમો ને કરવું તો પડશે, બધું પૂછવું તો પડશે. આખરે ને કોઈ બાટલા નહીં લાવતા, પણ આ બાટલો લઈ ગયો ને એ એક વખત હાથમાં તો આવે ને તો જાણો કરી નાખવો છે. જાણો આ ગેસના બાટલાની કેટલી શોર્ટેજ છે, એમાં તો હું ચિંતા કરું છું. હાલ મળતો જ નહીં બાટલો, શું કરવાનું? આ એમાં જ ચોરી કરી ગયો છે બાટલો, પણ ચોરવો નહીં. ગમો તો નેકરવું જ પડશે. વજન લાગી ગયો હોય, કેટલો વજન છે. શંકર, હા મલકાભાઈ, શોથી લાવ્યો લે? શોથી લાવ્યો બાટલો? અરે બાટલો તો અમાર હગા ખરા ને એવાને એજન્સી એજન્સી ઓવા શું વાત કરી છે? તારે એ શંકર, માર ભાઈ હું કહું છું, મારા બાટલાની બહુ જરૂર છે. તને ખબર છે ને મારા ડોશીને એટલું જોર આવે છે ને તે સુલા હમુરદું રોટતી જ નહીં. અને આજે તો કે હું ખાવાનું જ નહીં બનાવું, ગેસનો બાટલો નહીં આવે તો. વાત સાચી છે, પણ આ મલકાભાઈ 1 કિલો જેવો વાપરેલો હ. અલ્યા શંકર, ભલે કિલો વાપરેલો હોય કે 2 કિલો વાપરેલો હોય, પણ મને બાટલો હાલતું મારે જરૂર છે એટલે યાર. તમારે જરૂર હોય તો લઈ જાઓ, પણ 2500 રૂપિયા થશે. એ હું તારે શરમ આવે છે કે નહીં? 1000 રૂપિયા બાટલો મળતો 2500 જાન થઈ જાય. એ આધારે મળતો તો તારે મળતો તો, અત્યારે શોર્ટેજ છે ને એટલે 2500 હાલે નહીં મળતો. લેવો તો લે, નકા લાવો મને ઉપરાવજો. એ શંકર, આવો યાર ફાયદો નહીં ઉઠાવવાનો. તારે 2500 તો નહીં હાલતો, પણ હું કહું છું 2000 રૂપિયા તને હાલું. બસ 2000 રૂપિયા. અમાર ભાઈ મોની જાકે હાલ લાવજો મલકાભાઈ. સારું કર્યું શંકર, તું બાટલો લઈને આવ્યો. બોલ, એ આ 2000 રૂપિયા ગણી લે, 1 રૂપિયો ઓછો ના હોય. બરાબર. હા મલકાભાઈ ઉપરાવ ખરો. તારું સારું થજો ને તને આ હારી બાયડી મરજો. તી ગેસનો બાટલો આલ્યો તે ઉપરાવજી હજી. ઓ બાપરે, અમર એ શાંતિ થઈ જાય ડોશીને. કારણ કે ગેસ લાઈન ખુશ થઈ જાય ડોશી. આ ગેસનો બાટલો આવ્યો ને તાનું તો ડોશી લોહી પીવે છે. એક લગીરે ખૂટવા નહીં દેતી બાટલો. બોલ ગેસનો. અરે ખૂટે ને તો મને ફોન કરજો, કે તો મારા પાસે આવજો, હું બીજો લઈ આલે. હારું શંકર, અમે તો તારા પાસે જવું પડશે કે તારા હગાની એજન્સી હોય તો ફટ લઈ મળી ને બાટલો તો ગેસનો. એ તારા બજારમાં લાવે એટલે મને નકર અત્યારે છો મારે જ શોર્ટેજ હતી. હારું કર્યું શંકર, થી બાટલો આવ્યો. અમો ડોશી હારું અધીન ખવડાવશે. નખું કેતી ખબર કે આ તો ડોહા ભૂસે મર, ગેસનો બાટલો નહીં આવે તો. તાને કશો વાંધો નહીં. તાણ મલકાભાઈ જો તાણ હારું મારે જવું પાછું. એ હારું. 2000 રૂપિયા તો 2000 રૂપિયા, પણ ગેસનો બાટલો તો મર્યો કા. અમો ડોશી રોધીને ખવડાવશે. જઈને ગેસનો બાટલો ભરાઈ જ જાવ છે. હમણાં જ બાટલો ભરાઈને લાવ્યો છું. એટલી વારમાં શિખર 100 ફરાર થઈ ગયો, એક કોઈ ખબર પડતું નહીં. અને એવો તો મારો વચ્ચે શિયો પેદા થયો છે કે ગર્ભવતી આવીને બાટલા ચોરી જાય છે. તારે બાટલા સોય મળતા નહીં. અને જો ત્યાં કઈ બાટલો લાવ્યો તો, અને હજુ વારે નહીં થઈ, કાલ ભરાઈને લાવ્યો છું. એટલી વારમાં ચોરી થઈ ગઈ, કોઈ ખબર પડતી નહીં. કરવાનું હા વરવાજી ચાડ્યો આમ ચોકન જાય. વરવાજી તમને તો ખબર છે વરવાજી અત્યારે હોરાજી પર ઘરમાં જે બાટલા ચોરાઈ જાય છે. બાટલો ગેસ ના તુજે કેવો જમાનો આવ્યો છે. વરવાજી કાલ તો બાટલો લાવ્યો છું. રાત પડી અને શિખર સવાર તો જોઈ તો જ નહીં. આ દુનિયામાં થશે એ જ ખબર પડતી નહીં. વાત સાચી. પેલા કે વગડામાં અમુક ઈંડા ચોરી ગયો, આ ચોરી ગયો, અત્યારે ગરમને બાટલા ચોરાવા માંડે. શું કરવાનું કયો? અમે હું કરું છું, બાટલો નહીં મારા ને તો પેલી લોપી જાય છે. શું લાપતો તારો ધૂ કાઢું પડે છે પાછું. ફૂલ ચોરાઈ ગયો અમુક કરે તાર કે હું ચોરાઈ ગયો. વરવાજી તો હોજ લેવી પડે. ચોર થયો છે. કેટલા હોટ લે તે ચોરને ભાર્યો. ની તો નહીં બાર્યો. તો પતંગ પકડવાનો કનું તાને. વાત તો સાચી છે વરવાજી. અમે કહેતો કનું કે હા આપણે જોયા વગર કોઈ કહેવાય તો નહીં. મને એક કામ કર, તારા પર ઘેર ગેસ ના હોય ને, આપડો શંકર ટોપાર ખરો ને, વાહ એટલે વેપાર કરે છે. ઓહો એ તમને વેપાર કરવા મળ્યો. એ સમાચાર હો ભર્યા શું કર્યો ખરા? ગેસના બાટલા લાવી લે, લોકો નાલા છે તંગી આવીને તન્ના. ઓહો
એટલે એનો એજન્સી છે આમ એ તો મને ખબર નહીં અત્યારે શક નહીં એ પણ મેં વાત આપી છે કે બાટલા પોકારા છે બધા ઘેર વરવા ભાઈ ગમે તે કઈ બાટલો લાવવો પડશે ને ઘરમાં ચાય નહીં પાડીએ તારા ચા પીવું હોય તો વધુ હોય ને અને ગેસ લેવો હોય ને તો શંકર ને ભેગો થાય તો તારો વર પાસે નક્કી ના સિવાય વર પડે એવો નહીં સાચી છે વરવા ભાઈ અત્યારે બાયડીઓ બોલો ગેસ બારી અત્યારે પગ થાકે છે બહાર લેવા જતો એટલે આ ચૂલા બેહવા તૈયાર નહીં વાત કરા ગેસ આવે તારનો તો વરવાજી ગમે તે કહીને ગેસનો વાર પાડવો પડશે જો ગેસનો વાર નહીં પડે ને તો વગર રોટલા રહું હા એ વાત કર તો કોમ કર તું જા શંકર ને ભેગો થા તાર ગેસ મળી રહે શંકરને ભેગું થવું પડશે એના ઘેર જવું અને બાટલો તો લઈ જ જવું પડશે યાર આ તો એના ઘેર મળી રહે ફરી વરવા ભાઈ તમે કીધું તે હો શંકર અરે મિયા તો સમાચાર હવે તો કેટલો તો યાદ આવ્યું તને કીધું હા વાંધો નહીં હેરો હું જતો જાઉં નહીં ભાઈ શંકરિયાને જવા દે અને ગમે તે કરીને બાટલો તો લઈ જ જવું પડશે નકર બાટલા વગર તો કોઈ નહીં પાડીએ કમ્પ્લીટ કરીને પછી જાઉં તો ઘેર જ ચાલ હા ગફુર શું કરે છે ભાઈ આ થોડું વાળી દો કા આ સાંધો વાળશો તે તા હું કરું તાર ગફુર કે કશું કરવાનું નહીં શંકર એક હગાની વાત લઈને આવ્યો તો હગાની વાત લઈને આવ્યો તો ઓવા. પણ ગફુર હા ગમે એટલો ઘર ચોટાડજો ને કુણી હા પણ બાટલાના તો 2500 જ થવાના હા. શંકર હું બાટલા માટે નહીં આવ્યો સ્પેશિયલ હગા માટે આવ્યો છું ખરેખર ઓ પણ તો જતો હોઉં અને બાટલો લેતા હું એમ ક્યાંથી યાર ગફુર કા બાટલો લેવા જ આવ્યો હું પડે બાટલો તો પડે જ છે કે હા શંકર શીલા શીખ્યા જે જે 2500 રૂપિયા થાય એટલા બધા લે લેવો જ લઈ જા ગફુર અત્યારે કેટલાય આવે એક કામ કર 1000 રૂપિયા આલુ પછી બીજા બાકી મેલજે એક કામ કર તું યાર હા અત્યારે ઘેર જા 2500 થાય ને એટલે આવજે અરે તું તો ભાઈ શીખા કાહી ચાલ્યા હું કોઈ મફત નહીં આવતો વાત કરે હતી અત્યારે શું મારા ગા મળતો લેતો હોય કેટલા ગયા છે 2500 લાય હા શંકર તું કાઠું લાયો હો આ શંકર પકડ એજન્સી છે અરે તારા પાડી પાડવાની શું જરૂર હે હું ભલે ખાડો કરીને ના કરતો હોય તારા બાટલાથી મતલબ ને હા. આ પડ્યો બાટલો ઉપરાવું ના ના લેતા કીધે અરે લઈ જા યાર હા, એ કાઠું લાયો તું તો હો શંકર હાલ્યા ઉભો રહે એ કપૂર આ પડ્યો તો ડોકેલો અત્યારે મફત ત્યાં લોહી પીવે હે. એવું છે તાણે શંકર એક જ છે કે ઘણા છે બીજા અલે એક જ છે આમાં થઈ રહ્યો ને આ તને આલ્યો ને હા. એટલે બીજો લઈ આવે એક એક લાવવાનો અલે એક એક જ લાવવો પડે કે અત્યારે રેડ પડે ને તો મારે આખું ઘર નીકળી જાય વાત કરે હતી હા શંકર કોઈ ના નીકળે એમાં થોડું બીવાતું હોય છે યાર આપણા ધંધો કરવા પાછું બીવાવાનું હોય લે ગફુર લઈ આવજે બીજું ના, ના. લઈ આવ તું લેતો આવજે અલે લે ને યાર તું પકડ મજાક કરું છું કોને લાઈન આલું એટલે હાય હારું કર્યું હો શંકર ભગવાન તારું હારું કરશે શરૂઆત મારાથી કરશે લે રાખજે તાને હાલ શંકર બીજા કોઈ આવ્યું તો મોકલવાના ખરા હોય અરે ગમે ત્યાં તું તાર મોકલજે ને હારું યાર કમિશન કાઢજે મારું તાન થોડું અલે તારું એનું કમિશન હા તારે મારા ખભા નહીં તો કમિશન તારું ઘરાક ના લાવું અરે કમિશન હું કહું હું કે થોડા આખા બાટલાના ખાઈ જાઉં હા યાર તાને હમણાં તો હાથ ધંધો કરવો હારા મારો ધંધો હાથમાં આવી ગયો અને આપણે છે એજન્સી ઓગવાની હે આપણા ઘરની જે એજન્સી છે કે ના હોય તો એક બાટલો બીજો લઈ આવે દે વળી બીજો ચિયો ઘરા ગાઈ દે કોઈ સમજણ પડતી નહીં ત્રાસ થઈ ગયો છે મોનકાજે શું ચાલે અરે, શું કરે છે લે હોય આ તો ગફુર ઘઉં કઢાયા હતા કે તું તું લાવ્યો છું અમે તો નરવા થઈ ગયા આમ નરવા તો થવું જ પડે કે આ વરસાદ દો કે અંધાર્યો છે કે તું ઘઉં લઈ લેવા દે કોઈ નહીં આવી જતો આ તો નક્કી ના કેવા આવે ખરો મોનકાજી આ જિંદગી કઈ રીતના પાર પડશે તાને ગમવા ત્રાસ થઈ ગયો છે યાર આનો ત્રાસ થયો મજૂરોનો ના ના યાર હા ને? આ ગેસના બાટલાનો અલે આખી દુનિયામાં છે આપણે એકલા નહીં અરે દુનિયા- મોનકાભાઈ એક બાજુ ગેસના બાટલા નહીં મળતા અને એક બાજુ ઘરમાં ચોરીઓ થઈ જાય છે તાને ગેસના બાટલો નહીં હમણાં 5 દાડા થયા શંકરિયા પાજી ભરાઈને બાટલો લાવ્યો છું હા. અને કાલ રાતે ભાવ જતો રે હા? તાને અલે આ ગફુર તને એ ખબર પડે છે કે નહીં હું? ગેસનો બાટલો હે ને ચોરાઈ જાય એ તો આપણે સિક્યુરિટી ની રાખવી પડે હું સિક્યુરિટી રાખે લે અરે હું બાટલો લાવ્યો છું મારે આવી રીતના ચોરાઈ ગયો તો ને અરે હું ચોરાઈ ઓવા પછી હોકો લાવ્યો અને મોટું આવડું જલારામ નું તાળું લાવીને મારી ઓહો. દીધું એ ઘરમાં એ જરા ભેગા થઈ કોઈ આટો તો નહીં કોટાવતા ને કોણ ચોરી જાય બાટલો આ મને હું ખબર તાન- ભરવા ભાઈ આપણે નથી વાત કરી ગેસનો બાટલો ચોરાઈ જાય હું એટલો કઈમાં આવ્યો છું
મારા બાટલો ચોરાઈ ગયો આજે. શું વાત કરો તાણે આ ગોમો ચોર કોણ છે એ ખબર પડતી નહીં. મનકા કોઈ સમજણ પડતી નહીં તો બાટલા લઈ કોણ જાય છે ગફુર ખોરવો તો પડશે કે પરવાને મોનકા ભાઈ આ ચોર પકડીને મેથી પાક આલવો પડશે એને. અરે હાલવું જ પડશે કે નહીં ચાલે મફત નહીં આવતો બાટલો. અને પા બાટલાના એક જોક કેટલા ભાવ થઈ ગયા છે અરે ભાવ તો થઈ જ જાય કે ના મળી એટલે શું કરવું પડે કે મરતાય નહીં ગફુર હા આના માટે કોઈક આઈડિયા તો કરવો જ પડશે. એમ નામ ગેસના બાટલા ચોરી જાય છે ને એનો ચોર પકડાય નહીં. મનકાભાઈ એ ખાતે તાલી ના પાડો હા એના માટે વ્યાજ ભેગા કરવા પડશે બધા ભેગા થઈને કરીએ ને તારે ચોર પકડાય અને ચોર નહીં પકડાય આ જીવને. આજ નહીં પકડ્યો તો આપણે તૈનાનો જે ગોમોની દરેક નો જશે એક એક કરીને. અલ્યા બધાનું જતું છે બાટલા તો. આપણું ઘર ખાલી થાય છે એ જલસા કરે છે અરે એ જલસા કરે પણ હાથમાં તાને ખબર પડે કે શિયો સાહેબ ગમે તે કરવું પડશે ચોર પકડવો પડશે જો ચોર નહીં પકડીએ ને તો ગમે જેટલા બાટલા લાવશો ને તોય ચોરી થઈ જાય છે મારા પાસે એક આઈડિયા છે જોરદાર કેવો? ચોર પકડવાનો. ના હોય ને તો તમે આટલો વખત શંકરિયાનીથી એક એક બાટલો લઈ આવો બરોબર. અરે મોનકા ભાઈ જેટલા વખત બાટલા લાવવાના અને 2500 ઘડી ઘડી હાલવાના હું મફત આવે છે યાર અલ્યા પણ આટલો વખત લઈ આવો કે હાલ નહીં લાગુ તો પડશે કે. મારે બાટલો હોકુર થી બંધેલો ને હું અહીંયા છૂટો કરી દઉં એટલે ખબર તો પડે કે ચોર ચોરી તો કરવા આવશે કે. એ વાત સાચી છે હો. તમે ખાલી આટલો વખત બાટલો લઈ આવો પછી કરીએ છીએ. હા, શું કીધું? બરાબર વાત. પૈસા ખર્ચી નાખો. હા. ના હોત આલુ હા, શું ના, ના, વાંધો નહીં નહીં. પૈસા તો. ઓવો પાછા એવું ના સમજતા કે મોનકાજી પણ પૈસા નહીં એવો. આ તો ખાલી કહેવાનું હોય આપણે શી હાલવા છે. અને અરે માજી એના પાછા બૂમો પાડ્યા વગર. ઓવા પેલા બાને પડ્યો હટાઈ. ચા મેલ. અલ્યા ગફુરિયા હું કરો બખાડો કર્યું હોય બેસ. અલ્યા જુઓ કે બૂમો પાઈ રહી છે કે બાટલો લાવો બાટલો લાવો ઓય, યશનજી સાથે ઘડી ઘડી લઈ આવે ને બાટલામાં પૂરી દેવા અલ્યા હું લેવો વેલા વેલા બગડ્યો છે તારમાં. અલ્યા હું કરે છે કે જા હજુ ચા મેલ્યો નહીં બોલો આ 10 વાગ્યા ને હા તે મેલસી રાગે રાગે ઉતાવળ છે ચા પીવાની. સુલાવ પણ નહીં મેલો પેલા ગેસ ઉપર મેલો હશે આ તો કાયમી ગેસ ઉપર વધ્યું એટલે સુલાવ પણ ના ફાવે માર ભાઈ એટલે આ થઈ ગયો છે મનકાવાનું કોક કરો ચોરનું પકડો નકી આ વખવાઈ જશે આપણો આઈડિયા કોમ કરી ગયો છે. ચોર હાથમાં આવી ગયો છે. અમે ચિંતા કરવાની જરૂર નહીં. શું હતો કે જે શિયો છે કે ને લ્યો હા બતાય મને હેર ઉભો થા હેર તમને તો કીધું એટલે બસ પતી ગયું. અરે મોનકા તમે એટલી ખાણ આવે છે ને ત્યાંના જઈને જેનો કરી નાખું ના હોય તો શંકર ને ફોન કર. કેમ એક બાટલો મંગાય કે મારો બાટલો જોવો છે. અલે પૈસા નહીં પણ અલ્યા તું બાટલો મંગાય પૈસા હું આલે બસ. તો બરોબર. ચિંતા ના કરતો. ફોન કર ખાલી. હેલો બોલ ગફુર. અલ્યા ગફુર નહીં બોલતો. મારા રિચાર્જ પતી ગયું છે એટલે ગફુર પણ ફોન કરાય છે. મોણકોજી બોલું છું. હા ભડકાજી હો જરૂર પડી. અરે શંકર ના હોય તો બાટલો આલી જજે માર ભાઈ. મારા બાટલો થઈ રહ્યો છે. અરે કોઈ હું થોડો તમારો ડોક્ટર હતો જે હાલવા આવું ઘેર. અલ્યા તમારે પણ જરૂર હોય તો લઈ જાઓ. અલ્યા મારા ટાઈમ નહીં અને આ તો કોઈ ગ્રાહક ઓછું નહીં. 5000 નું ગ્રાહક છે. તો ઉભા રહો મણકાજી હું આવું હું તને હાલ જ લઈ. અને ખબર પાછો 4500 રૂપિયા તું લેજે અને 500 રૂપિયા મને ગફુર બેવાન આલજે. ઓ વાહ કશો વાંધો નહીં. હાલ આવ્યો હો. અને મારે ઘેર નહીં પાછો ગફુર ના ઘેર આવજે. હા હા ગફુરના એ હાલ આવું. એ હારું જલ્દી આય. મોનકાજી 5000 નું કોઈ ધન ના પડી તારા પૈસા આલવાના છે કે મારા આલવાના છે? પૈસા તો મારા આલવાના હા છે તો તાર પાસે બેક શાંતિથી એના બદલે બાટલો લઈને પછી ખબર પડશે. એટલી બધી તંગી છે 5000 અરે 10000 રૂપિયા આલો ને તોય બાટલો નહીં મળતો. આ તો સારું કેવાય હાલવા આવે છે. હું કહું છું વરોભાઈ ને ફોન કર. કરીએ હા વરવાજીને તો નહીં લેવાનો તું સોનો મને ફોન કર ને. આ તો બચારો શંકરિયો હારો કહેવાય જે ઘેર ઘેર બાટલા આલે અને જો 5000 ભાવ થઈ ગયા છે પછી તો સારું કહેવાય હાલત દે હા ગફુર ફોન કર. હાલો વરવાજી માર ઘેર આવો ના 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 કોમ એટલે ઇમરજન્સી છે હાલ આવવાની યાર તમે એ હા આવું આવશે એક તો મજૂર મળતો નહીં અને ગળવાટના આડે તો પેલા ગફુરે પાછો ફોન કર્યો કે હાલ ઘેર આવો. આમ નહીં જાઉં તો લોચા પર છી. હું યાર. ફોન ના, કરો. કાયમી ફોન થાય કરો. ગળવાટના આડે તો મોનકા ભાઈ. અરે ઘઉં પછી વાંચજો પણ હાલ આ ગોમો વાઢવાનું ચાલુ કર્યું છે. રે પકડવાનું છે. ખબર યાર, નહીં આગળ ચાલો રે મજૂર મળતો નહીં. આ પેલો ગેસના બાટલા ચોરી જાય છે ને એને નહીં પકડવાનો. તાને? તમે ઘઉં પછી વાંચજો. પકડાઈ ગયો. અરે પકડાઈ ગયો છે અને હમણાં આવશે ખરો. ચોર તો બતાવજો પેલા. બસ હવે તો ચોર જ જોવો છે. ચોર જ ખોરું છું પણ અરે આ કી હાલ ચોર નહીં આવે છે કપૂર દરપત્રા ચોર ચોર. હોય આવે છે. અરે ચોર હોમા પગલે વાટકણ આવશે. વાત કરો છો. તાને? આઈ જાય કે બાટલો મોનકા ભાઈ ઉતરાવજો. હા
હા એટલે ગફુર તાંભલો બાટલો તે મંગાવ્યો તો ફરી પાછો પટી ગયો. ઉઠાઈ ગયો આ ઓહો. ગફુરને નહીં લેવાનો, મારે નહીં લેવાનો બાટલો કે તમારે બાટલો નહીં મારે લેવાનો. નહીં લેવાનો. એટલે બોલાવો કે પાછી નરો જલ્દી. પાર્ટી તો બોલાવીએ છીએ માર ભાઈ, પણ પૈસા લઈને આવો તાને કા 5000 રૂપિયા કર્યા બાટલા. અરે નહીં 5000 રૂપિયા તાણે તો મળતા નહીં. એ બધું જાને 500 રૂપિયા કમિશન આલી દેજે પેલા. પેલા તાણી યાર તું તો લઈને જતો રે. યાર આવી જાવ તું ભાઈ મંગાવ્યો છે ને મેં નહીં મંગાયો, પાર્ટી આવે તાણે આલો ને કા. તમારે લેવાનો કે નહીં ને કે પાછો ઉપડાવો હું ઘેર જાઉં. આ બાટલો છોથી લાયો? આમ લાવું એથી લાવું છું. તમારે છો પાડી પાડાની જરૂર હ. બાટલો આવી ગયો ને વાત પૂરી થઈ જઈ. આઈ પૈસા આવી પૈસા જાય લેતા લેવાનો થરજો. ગફુર હા આ બાટલો છે ને હા એ રેત છે ચોરીનો. ઓવા એટલે તારા હગા ચોર છે લે મારા આગળ છો ને તાને આખી બાટલો આજ છે ચોરીનો આ હગા ચોર નહીં, આર્યો ચોર છે આર્યો. તમાર મન કદી કઈ રીતના ખબર કે આ ચોર છે આ બાટલામાં જીપીએસ લગાવેલું છે. તાણ ઈમાં તો ચોર પકડાઈ ગયો. એટલે ચોર આજ છે આર્યો જ છે. એ ગફુર શરમ આવે તને શરમ આવે મારા જોર બાટલી બહાર નાખી દેવો સાથે. એ ગફુર અને શરમ આપી જો, અમારા બાટલા ચોરવાના અને અમને 2500 રૂપિયા મળવાના લે. તારે એ તો આ બધું ભાઈ મળી ગયો. શું કરવાના આવે એ સાહેબ? વરવાભાઈ લાવજો મારા પર લાવજો. 2 રૂપિયા 2500 આલ્યા અરે વરવાભાઈ ગફુર તને શરમ આવે કે નહીં આવતી શરમ નહીં આવી તાન તો એ ગફુર ગફુર અમને કરું એવું. વંકાભાઈ તમે પકડો એનો બાટલો મેલો ફોડા મેલો એ મોળકાભાઈ બાટલાથી રોજ જે મોળકાભાઈ તાંડો કહેતો તો કે મારા હાકાની એજન્સી છે આ હાકાની એજન્સી કા શંકરિયા આજે મને જીવતો નહીં મેલો ગેસનો બાટલો હરગાવો અને મને એના આગળ ફોડી નાખો બહાર મેલો ગફુર નહીં મરી ગયો હું મરી જતો બોલ હજી આવા નાટક કરે નહીં કરું ગફુર નહીં કરું તો જિંદગીમાં કદી ન કરે ચોરીનો. તને શરમ આવે છે ને? ખબર નહીં પડતી આ બોલો તું એનું. મણકાજી બુદ્ધિ સકા નહીં કોકનો મહી નાખ્યો. અરે હું મરી જા તો લાગતો છે આપણા અરે ઘેર. ગફુરિયા કેટલા બૂમો સંભળાતી હતી. હું બહાર જતો તો તે સીધો તૈયાર થઈને આવ્યો. ઊભો થા. તમારે સંપૂર્ણ ખબર છે અને હું કર્યું છે શું કર્યું ગફુરિયા? આખા ગામમાંથી બધા ઘેર થી બાટલા ચોરી જાય છે અને પાછો બધા હાલત છે આપણા બાટલા 2500 માં એ મૂર્ખા. કારનામાં જુઓ બુદ્ધિ પોકે સકા નહીં પોકતી. અત્યારે બાટલોની કેટલી શોર્ટેજ છે. વસ્તી બાટલા ઓલે મરી જાય તું આવી ચોરીઓ કરી ચોરીઓ કરી સંભવભાઈ પૈસા હું તો કીધું તાર મણકાજી એમને ડખો કર્યો છે આ તો ડખાત ગમો આર્યો કરે છે નવા નવા. પૈસા નતા ને એટલે ચોરી અરે કરી. મૂર્ખા પૈસા ના હોય પણ કોકના ઘેર ચોરીઓ ના કરો. બુદ્ધિ સકા નહીં. એ ના હોય તો આને કેસ કરી દો, આ ચોર છે ચાલો, બધો. વરવા જા, જાત્યો જા. ખબર. મળકાભાઈ નહીં કરે કદી ચોરી કદી નહીં અરે કરું. ગમે તો ચોરી થાય તો તારું નામ આવે છે. ગમે તે ડખામાં પહેલો શંકરિયા તું હોય છે. એ તો પહેલાથી ખરો ને પણ થોડો ફાવટ આવી ગયો ને આવત આવી ગયો. અમે જિંદગી મજૂરી કરકે કના લઈ ગયો તો બધાના મારો ગફુરનો મોનકાજીનો કઈવાના બાટલા લઈ ગયો લે? મારું ઘર એકલું તારીમ ખબર હતી કે હોય તો પડશે અને હું તો સોનું ના તને. એ અને જો મળકાભાઈ શંકરિયા હોભાર, એ પૈસા લે ને પાછા લીધે જેવું ચાલ આલે બોલ. કીધું. હોજો હાલી દઉં આ ગફુરિયા, આલી દે હોજ. એ હોજો આલી દે હા. મારા 5000 હોજો એ મારા 2500 આ વરવા હોજો આલી દે. બધો ને હા, હોજો હોજો. શંભુભાઈ હોજો હાલી દે હોજ પૈસા લઈ આલે ને તો આ હોજો. તૈયાર તારા ઘેર આવે. હેટ, હેટ. હોજો. હજુથી? હાલો વરસો. અત્યારે વસ્તી બાટલો ઓલે મરી જાય છે. આ સેવી ચોરીઓ કરે છે. અરે કોને પણ ખબર તમારા પડી મેં છે? બુદ્ધિ સકા નહીં તૈયારની એ. કેમ? ઘર વાખી ના થાય ને ઘર તો અત્યારે વાંખેલું જ હોય છે પણ આ રાતે તાળા તોડી નાખો તૈયાર રાખી દાડા. અને આ મનકારી તમારું હારું થઈ ગયો તમે આઈડિયા લાયા ત્યાં બાટલો ચોરા હાથમાં આવી ગયો નકર- નકર ના હાથમાં આવે અરે ના આવો તાજીવન. હા, વરવાજી. એ બેહો ગફુરિયા, હા. તારો બાટલો છે? ઉપરાજો વરવાજી ઉપરાવો વરવાજી ઉપરાવો બાટલો એનો. નાવા તો ચા મેલ દઉં ના નહીં મેલો લે બેહો ગફુરિયા. બેહો બેહો દૂધ ગરમ કરી દે યાર, જલ્દી થઈ જાય. એ મણકાજી બ્યો. બે દેતી હોય કે ના દેતી હોય. બહુ મજરા આવી ગયો છે મનકાએ મંગાયો અને મારો મેળ આવી ગયો છે બેહો બેહો